નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 12 ગુજરાતી પ્રથમ ભાષા પદ્ય 17 પથ્થર થરથર ધ્રુજે નો અભ્યાસ કરીશું. પથ્થર થરથર ધ્રુજે એ ગીત કાવ્યના કવિનું નામ નિરંજન ભગત છે. નિરંજન ભગત એ અનુગાંધી યુગના અગ્રણીય કવિ છે. એમનું પૂરું નામ નિરંજન નરહરિ ભગત છે. પરીક્ષામાં ઘણી વખત પ્રશ્ન પૂછાય કે નિરંજન ભગતનું પૂરું નામ આપો, તો જવાબ આવે નિરંજન નરહરિ ભગત. વ્યવસાયે તેઓ અધ્યાપક અને એને કારણે ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષાના સમર્થ સર્જક તરીકે એમણે પોતાનું નામ સાહિત્યમાં અમર કર્યું છે. એમણે જે કવિતાઓ આપી છે એ કવિતાઓ માનવ પ્રેમની કવિતા છે. એમની કવિતાઓમાંથી માનવ પ્રેમની મહેક પ્રસરતી આપણને અનુભવાય છે. છંદોલય, કિન્નરી, અલ્પવિરામ જેવા કાવ્ય સંગ્રહો એમણે ગુજરાતી સાહિત્યના ચરણે ધર્યા છે અને એમના બધા જ કાવ્યો છંદોલય બૃહદ નામના ગ્રંથમાં સંગ્રહિત થયા છે. પરીક્ષામાં એવો પણ પ્રશ્ન પૂછાય કે નિરંજન ભગતના કોઈ બે કાવ્ય સંગ્રહના નામ આપો, તો છંદોલય, કિન્નરી, અલ્પવિરામ આમાંથી આપણે કોઈ પણ કાવ્ય સંગ્રહનું નામ આપી શકીએ. અને બૃહદ જેનો સંગ્રહ છે છંદોલય બૃહદ, એ પણ એની સમગ્ર કવિતાનો કાવ્ય સંગ્રહ છે. પથ્થર થરથર ધ્રુજે કાવ્યનો પ્રકાર ગીત કાવ્ય છે, જે છંદોલય બૃહદમાંથી લેવામાં આવેલ છે. એટલે પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોમાં કે બહુવિકલ્પી પ્રશ્નોમાં એવું પણ પૂછવામાં આવે કે પથ્થર થરથર ધ્રુજે કાવ્યનો પ્રકાર જણાવો. પરીક્ષામાં એવું પૂછવામાં આવે તો એનો જવાબ આવે ગીત કાવ્ય. અને પથ્થર થરથર ધ્રુજે એ કાવ્ય કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે, તો એમનો જવાબ આવે કે પથ્થર થરથર ધ્રુજે ગીત કાવ્ય છંદોલય બૃહદ ગ્રંથમાંથી લેવામાં આવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આ ગીત કાવ્ય દ્વારા કવિએ સમાજના કહેવાતા ડાહ્યા માણસો કે જે સમાજમાં ન્યાય તોડવાનું કાર્ય કરે છે, એમની ન્યાય વૃત્તિ પર માર્મિક કટાક્ષ કર્યો છે. કારણ કે માણસથી પોતાની જીવન યાત્રા દરમિયાન ક્યાંક ને ક્યારેક કોઈ ને કોઈ પાપ કર્મ જાણીએ અજાણીએ થઈ જતું હોય છે. છતાં દુનિયાનો દરેક માણસ પોતાની જાતને નિષ્પાપી સમજી અન્યને પાપી સમજી એને આકરી સજા આપવાના નિર્ણયમાં પોતાની સહમતિ દર્શાવે છે. આ વિડંબના કહેવાય. અને એને જ કારણે આ સંઘર્ષ ઘર્ષણ જન્મે છે, માણસાઈ મરી પરવારે છે. લેખકે આપણને સમજાવ્યું છે કે આ જગતની અંદર જળ ગણાય એવો પથ્થર પણ જે કર્મ કરતા ધ્રુજી ઉઠે છે, ત્યાં જીવનતાથી ભરેલો માણસ જેવો માણસ કેમ ધ્રુજી ઉઠતો નથી? આધુનિક દુનિયામાં માણસ દિવસે ને દિવસે સહૃદયતા અને સંવેદનશીલતા ગુમાવતો જાય છે અને પરિણામ સ્વરૂપે માણસમાંથી માણસાઈ મરી પરવારે છે. આ ગીતની અંદરનું વિષય વસ્તુ આપણે જોઈએ તો વાત જાણે એટલી છે કે ગામની ભાગોળે એક કુલટા એટલે ખરાબ ચાલ ચલગત વાળી સ્ત્રી એ જે કર્મ કર્યું છે એના પર ન્યાય તોડવા માટે સમાજના લોકો ભેગા થાય છે. આખું ગામ એ ન્યાય જોવા માટે ઉમટે છે.
અને ત્યારે કહેવાતા ડાયા માણસો ઠંડે કલેજે પેલી સ્ત્રીને દોષિત પાપી માની અને એવો ન્યાય તોડે છે કે આને પથ્થર મારી નાખો. ગ્રામજનો બધું સાંભળે છે. બધા જ પોતાના હાથથી એક એક પથ્થર ઉપાડીને મારવા માટે ઉત્સુક બનતા હોય છે. એવી સમયે રસ્તા પરથી એક ઓલિયા જેવો માણસ, સંત માણસ પસાર થાય છે. ભગવાન ઈસુના જીવનમાં બનેલી આ ઘટનાનો પ્રસંગ છે. અને ભગવાન ઈસુ એ સંત માણસ ત્યાંથી પસાર થાય, એના કાને આ શબ્દો પડે અને ચોંકી ઉઠે છે. આ કેવો ન્યાય! અને તરત જ એ પેલા ગામ લોકો પેલી સ્ત્રી પાસે જાય, વિગત જાણે અને પછી મંદ મંદ હસતા કહે છે કે જેણે પોતાના જીવનમાં આજ સુધીમાં એક પણ પાપ કર્મ ન કર્યું હોય એવી પુણ્યશાળી વ્યક્તિ જ આને પથ્થર મારે. જેણે પાપ કર્યું ના એકે તે પહેલો પથ્થર ફેંકે. જાઓ, પથ્થર મારો, પણ મારવાનો હક એને છે કે જેણે પોતાના જીવનમાં આજ દિન સુધી કોઈ પાપ કર્મ ન કર્યું હોય એવી નિષ્પાપી વ્યક્તિ એને પથ્થર મારી શકે. અને આ વાત સાંભળતા જ ગ્રામજનો પોતાના મજબૂત હાથથી પકડેલો પથ્થર છૂટી જાય. આંતરખોજનું આ કાવ્ય છે. માણસે પોતાની જાતમાં ડોક્યું કરવું જોઈએ. દુનિયાના દોષો બતાવવા, બીજાની સામે આંગળી ચીંધવા માટે હર હંમેશ આપણે તત્પર રહીએ છીએ, પણ આપણે ક્યારે આપણા દોષોને જોયા છે? અને એટલે કવિ કહે છે કે થોડી જ વારમાં એક પછી એક જે ટોળામાં માણસો હતા એ માણસો નીકળી જાય છે. અને એ માણસો અલોપ થઈ જાય, ક્યાં નીકળી ગયા એ ખબર પડતી નથી. રહે છે માત્ર પેલો સંત કે ઓલિયો અને પેલી અબળા પેલી સ્ત્રી. લેખક કહે છે કે એની વાત હજુ એ ગીત કાવ્યમાં, સાહિત્યમાં આજે પણ એની વાત વારંવાર એનો ઉલ્લેખ થાય છે. એની વાત વારંવાર કહેવામાં આવે છે. આ ગીત કાવ્યની અંદરનું વિષય વસ્તુ છે. પથ્થર થરથર ધ્રુજે ગીત કાવ્યનું આપણે કાવ્ય પઠન કરીએ. પથ્થર થરથર ધ્રુજે, હાથ હરખથી જુઠ્ઠાની જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂજે. પથ્થર થરથર ધ્રુજે, અનાચાર આચરનારી કોબડા પર ભાગોળે એક ગામના ડાહ્યાજન, સૌ ન્યાય નિરાતે તોડે. આ ઉલટાને પથ્થર મારી નાખો એમ કિલોલે કુંજે. એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો તો વાટે, સુણી ચુકાદો ચમક્યો થંભ્યો ઉરના કોઈ ઉચાટે. હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી દૂજે. આ દુનિયાના શાણાઓના દુનિયાદારી જાણે, ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યા ટેવ પ્રમાણે. જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે. એકે એક અલોપ પેલા સજ્જન, જ્યારે શું કરવું ના સૂજે. અબળા રહીને રહ્યો ઓલિયો, એનું કવિજન ગીત હજી ગુંજે. પથ્થર થરથર ધ્રુજે, જળ ગણાતો પથ્થર પણ જે કર્મ કરતા ધ્રુજી ઉઠે છે, કંપન અનુભવે છે, એ કર્મ કરતા માણસ કેમ ધ્રુજી ઉઠતો નથી? એ કેમ કંપન અનુભવી શકતો નથી? એની સહૃદયતા ક્યાં ગઈ? આ કાવ્યની ધ્રુવ પંક્તિ ખૂબ જ સુંદર રીતે નિરંજન ભગતે પસંદ કરી છે. હાથ હરખથી જુઠ્ઠાને જડ. જે હાથ હરખ તળપદો શબ્દ છે. હરખનો મતલબ થાય હર્ષ. હર્ષ એટલે આનંદ. જુઠ્ઠા એટલે ખોટા.
જળ જેમાં કોઈ જીવન તત્વ ન હોય, નિષ્પ્રાણ. હાથ કેવા છે? તો કે નિષ્પ્રાણ છે, ખોટા છે, અને છતાં આનંદપૂર્વક એ હાથ ઉપર ઉઠ્યા છે. જે માણસો પથ્થર મારવા માટે ઉત્સુક બન્યા છે પેલી સ્ત્રીને, એ પોતાની જાતનું અવલોકન કરતા નથી, એમ એ આંતરખોજ કરતા નથી. એટલે કવિએ શબ્દ વાપર્યો છે કે હાથ હરખથી જુઠ્ઠા ને જળ. આ ખોટા હાથ ઉપર ઉઠે છે. જે હાથ જળ છે, બીજાના આદેશ પર કામ કરે, એ જળ માણસ કહેવાય. જેનામાં આપસુ જ હોવી જોઈએ એ નથી. પથ્થરની ત્યાં કોણ વેદના બૂઝે? કવિ પ્રશ્ન કરે છે કે પથ્થરની વેદનાને કોણ શાંત પાડે, બૂઝે, બુઝાવે, શાંત કરે? પથ્થર પણ વેદના અનુભવે છે, પણ માણસ સંવેદના અનુભવતો નથી. આ મુખ્ય પ્રશ્ન છે. પથ્થર ધ્રુજે છે, પથ્થર વેદના અનુભવે છે કે નહીં, એ અબલા સ્ત્રીના શરીર પર મારે જોરથી નથી પડવું, એમને પારાવાર દુઃખ નથી આપવું, પીડાઓ નથી આપવી. પથ્થર પણ જો ધ્રુજતો હોય તો માણસ કેમ ધ્રુજતો નથી? ખરાબ કર્મ કરતા. આ પણ ખરાબ કર્મ છે. બીજા પર હિંસકતા આચરવી. પથ્થર થરથર ધ્રુજે, અને પથ્થર જેવો પથ્થર પણ ધ્રુજવા લાગે છે. અનાચાર આચરનારી કો અબળા પર. અનાચાર એટલે દુરાચાર, વ્યભિચાર. એટલે એને કંઈક ખોટું કર્યું છે. સમાજ માન્ય માર્ગ કરતા ખોટા માર્ગે એ આગળ વધી છે. એવી સ્ત્રીએ હું આચરણ કર્યું છે. કો એટલે કોઈક અબળા એટલે સ્ત્રી, બળ વગર. કોઈક સ્ત્રી પર ભાગોળે. ભાગોળ એટલે ગામનું પાદર. ગામના પાદરે બધા એકત્ર થયા છે. આપણે વિષય વસ્તુમાં એ જોયું તો કોઈ અનાચાર આચરનારી, કોઈ ખરાબ કર્મ કરનારી સ્ત્રી પર ગામની ભાગોળે બધા ભેગા થયા છે. એ સ્ત્રી ત્યાં ઊભી છે, બધા ભેગા થયા છે. અને ત્યાં ભેગા થયેલા જે લોકો છે એમાંથી ગામના કે સમાજના કહેવાતા ડાહ્યા માણસો, એ ડાહ્યા માણસોની માનસિકતા અહીં છતી થાય છે. એના નિર્ણય ઉપર કેવો નિર્ણય આપે છે એ કહેવાતા ડાહ્યા માણસો, આ પુલટાને પથ્થર મારી નાખો, આવો નિર્ણય જે આપે છે એને કારણે એની માનસિકતા છતી થાય છે. એટલે અનાચાર આચરનારી પેલી અબળા ગામના પાદરે ઊભી છે, અને ત્યાં એક ગામના ડાહ્યાજનો સૌ નિરાતે ન્યાય તોડે. તમે જુઓ, એક ગામના ડાહ્યાજન, કેટલાક ડાહ્યા કહેવાતા માણસો, કોઈ ગામના કેટલાક ડાહ્યા કહેવાતા માણસો, સામાજિક રીતે ડાહ્યા હોય પણ ખરેખર એ પોતાની જાતને ભલે સમજુ માનતા હોય, પણ એનામાં શાણપણ ઉંમરની સાથે વધ્યું હોતું નથી. એનામાં સમજણ હોતી નથી, એનામાં દીર્ઘદ્રષ્ટિ હોતી નથી. આવા કહેવાતા ડાહ્યા માણસો સૌ બધા જ ભેગા મળ્યા અને ન્યાય આપવા માટે ભેગા મળ્યા છે. ન્યાય આપનાર તો તટસ્થ હોવો જોઈએ, નિષ્પક્ષ હોવો જોઈએ, અને પવિત્ર હોવો જોઈએ, શુદ્ધ હોવો જોઈએ, નિર્મળ હોવો જોઈએ. એ જ ન્યાય આપવાને લાયક છે. પણ સમાજની મોટી વિડંબના છે કે ન્યાય આપનારા મોટે ભાગે પણ કલંક યુક્ત હોય છે. એટલે કવિ એ સમાજ વ્યવસ્થા ઉપર પણ પ્રહાર કરે છે કે એક ગામના ડાહ્યાજન, એને જાણી જોઈને કટાક્ષ કર્યો છે ડાહ્યાજન શબ્દ વાપરીને, કે સમાજે જેને ડાહ્યા ગણ્યા છે એવા લોકો નિરાતે આરામથી, કોઈ જાતની ઉતાવળ વગર શાંતિથી, નિરાત શાંતિથી તોડે છે, ન્યાય કરે છે. અને ન્યાય જે કરે છે કે હમણાં પેલી સ્ત્રી છે એનું આચરણ યોગ્ય નથી, અને એને કારણે એને કેવી સજા આપવી જોઈએ એનો ન્યાય કરે છે. બધા ભેગા થયા છે અને બધા કેવા એક મત પર આવી જાય છે
સહમત થઈ જાય છે. કેવો ન્યાય આપે છે? આ કુલટાને પથ્થર મારી મારી નાખો એમ કિલોલે કુંજે. કિલોલ આનંદનો પ્રશ્ન, આનંદની ચિચિયારીઓ પાડે છે. કુંજે બોલે, આમ તો પંખી બોલે બરાબર તો સારું લાગે, મીઠાશ હોય. કિલોલ આનંદપૂર્વક બોલે છે કે આ કુલટાને પથ્થર મારી મારી નાખો. આ કુલટા છે, ખરાબ ચાલ ચલગત વાળી સ્ત્રી છે. કુલટા એટલે એનો અર્થ થાય કુલટા એટલે ખરાબ ચાલ ચલગત વાળી સ્ત્રી, ચારિત્રહીન સ્ત્રી છે. એને પથ્થર મારી મારી નાખો. એક એક પથ્થર બધા મારો અને એટલા બધા પથ્થર એના પર પડવા જોઈએ કે એને મૃત્યુદંડ મળે, એનું મૃત્યુ થઈ જાય. આ જ એની આકરામાં આકરી અને આખરી સજા છે. તમે જો એને પેલી સ્ત્રી પ્રત્યે જરા પણ દયાભાવ મળતો નથી. ગાંધીજીના જીવન પ્રસંગોની અંદર આપણે જોઈએ તો એ શું કહેતા હતા? હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે અડગમણના ગુપ્ત બળથી. આપણે પાપને નફરત કરવાની છે, પાપીને નફરત કરવાની નથી. પાપી પ્રત્યે આપણા મનમાં ઘૃણા નફરત ન હોવી જોઈએ, પાપ પ્રત્યે હોવી જોઈએ. અને તમે જો પાપીને મારી નાખશો તો એનાથી પાપ કર્મ ખતમ નહીં થઈ જાય, પરંતુ દ્વિગુણ બેવડા ગુણ સાથે પાપ કર્મ વધુ ને વધુ થશે. એના હૃદયની અંદર પસ્તાવો થાય એ રીતનું એની સાથે વર્તન કરો કે જેને કારણે ફરી એવું કોઈ ખરાબ કર્મ કરતા એ વ્યક્તિ વિચારે. એટલે અહીં પણ આ જુઓ, જે ડાહ્યાજનો જે ન્યાય આપે છે અને એને કારણે આનંદપૂર્વક આવા સમાચાર પેલા ગ્રામજનોને આપી દીધા. હવે બધા જ લોકો પથ્થર મારવા માટે હાથ ઉગામે છે, ઉપાડે છે, કારણ કે ટોળું ભેગું થયું છે. ટોળાને ચહેરો ન હોય, ટોળાની અંદર મન ફાવેલું વર્તન વ્યક્તિ કરી શકતી હોય, કારણ કે ટોળું અનિયંત્રિત હોય, એને ચહેરો હોતો નથી, એ અનિયંત્રિત હોય છે. એટલે બધા પોતપોતાની રીતે પથ્થર મારવા માટે ઉત્સુક બને છે. અને એવે સમયે એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો તો વાટે. વાટ એટલે રસ્તો, પંથ, માર્ગ. સમાનાર્થી શબ્દોમાં શબ્દના જોડકા બનાવતી વખતે આ શબ્દો યાદ રાખવાના છે. વાટ એટલે માર્ગ, રસ્તો, પંથ. એ કહે છે કે એક આદમી, આદમી એટલે માણસ, માનવ, સમાનાર્થી શબ્દ. સાવ ઓલિયો, ઓલિયો એટલે કેવો? ફકીર જેવો માણસ. જે ફિકરની ફાકી કરે ને એને ફકીર કહેવાય. જેને કોઈ ચિંતા ન હોય, નિશ્ચિંત હોય, એ મકરંદ દવે જેવી જેના ભાવના હોય. ઉપરવાળી બેંક બેઠી છે, આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. એ વર્તમાનમાં જીવે, ન ભૂતકાળમાં જીવે, ન ભવિષ્યમાં જીવે. જે ક્ષણ મળે છે એનો શાશ્વત આનંદ ઉઠાવે. આવો માણસ કે જેને કોઈ પ્રત્યે મોહ ન હોય, આસક્તિ ભાવ ન હોય, એવો એક સંત જેવો, ફકીર જેવો માણસ એ વહી રહ્યો હતો, નીકળી રહ્યો હતો, પસાર થઈ રહ્યો હતો રસ્તા પરથી. સુણી ચુકાદો, સુણી તમે જુઓ, સુણી એટલે સાંભળી, ચુકાદો આ ન્યાય, જે ચુકાદો આપ્યો ડાહ્યાજનોએ, એ ન્યાય સાંભળીને, ન્યાયની વાત સાંભળીને, કઈ વાત? આ કુલટાને પથ્થર મારી મારી નાખો, એ વાત સાંભળીને ચમક્યો, ચમકે છે. એને અચરજ થાય છે કે આવી વાત કરે એક માણસ, બીજા માણસને મારી નાખવા માટેની વાત કરે, ચમકે. આવું કેમ? થંભ્યો, તમે થોભી જાય છે, રોકાઈ જાય છે. એ તો એની રીતે ચાલતો હતો, પણ આ વાત સાંભળીને
એ ત્યાં ને ત્યાં થંભી જાય છે. એની ચાલવાની જે રીત હતી એ અટકી જાય છે. ઉરના કોઈ ઉચાટે, ઉર એટલે હૃદય, દિલ સમાનાર્થી શબ્દ. ઉર ઉચાટ, તમે જો ઉરના કોઈ ઉચાટે, એના હૃદયની અંદર જે લાગણી હતી, જે પીડા હતી, એ પીડા બહાર આવે છે. સહૃદયતા એના હૃદયમાં જન્મે છે. દયાભાવ એના હૃદયમાં ઉમટે છે અને એનું હૃદય પીગળે છે. એના હૃદયને દુઃખ થાય છે. ઉચાટ એટલે પીડા, દુઃખ. એના હૃદયમાંથી જે દુઃખ બહાર પ્રગટ્યું એને કારણે એ ઊભો રહી જાય છે. હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી દૂજ્યું. તમે જુઓ, ધીમે ધીમે જેમ પથ્થરમાંથી પાણી ટપકતું હોય એને દૂધવું કહેવાય. જે દૂધ આપે એ ઢોર, દૂધનું ઢોર કહેવાય. દૂજી, ટપકે, નીતરે. અહીં કહે છે હાથ અને પથ્થર. તમે જુઓ, દરેક માણસ પોતાના હાથથી, મજબૂત હાથથી એને ઉપાડી શકાય એવો એક એક પથ્થર હાથમાં પકડ્યો છે અને પથ્થર લઈને પેલી સ્ત્રીને મારવા માટે ઉત્સુક છે. એવા ઉત્સુક હાથને જોઈને એનું દિલ, એના દિલમાં પારાવાર દયા ઉમટી. દયા બે રીતે ઉમટે છે. શું કામ? આ ઓલિયા માણસને ખબર છે કે આ દુનિયાના લોકો બીજાના નિર્ણય પર ચાલે છે પણ પોતાની જાત સાથેનો સંવાદ એ ક્યારેય કરતા નથી. પોતાની જાતનો અવાજને ક્યારેય સાંભળતા નથી. આત્માના અવાજને સાંભળતા નથી. બીજાની વાતોને જ સાંભળીને એ જીવન જીવે છે. એટલે એના પ્રત્યે પણ એને દયા ઉપજે છે કે બિચારા કેવા કહેવાય, રોબોટ જેવા માણસો. અને બીજી દયા ઉપજે છે પેલી સ્ત્રી પર કે આટલા બધા લોકોની વચ્ચે આ સ્ત્રીની જે ફજેતી કરવામાં આવે છે અને જે પીડા એને ભોગવવી પડશે, જે ન્યાય એના પર ઠોકી બેસાડવામાં આવ્યો છે, એ ખરેખર નિર્દય છે. આ ખરેખર યોગ્ય નથી. આ કેવું કહેવાય? અને એટલે એનું હૃદય પીગળી ઉઠે છે અને એ જે હૃદયમાં ભાવ અનુભવતો હતો એ ભાવની વાત કવિએ કાવ્યમાં મૂકી છે. આ દુનિયાના શાણાઓના દુનિયાદારી જાણે. શાણા એટલે સમજુ કહેવાતા દુનિયાના સમજુ માણસો ખરેખર સમજુ નથી, અણસમજુ પુરવાર થયા છે. આ દુનિયાના કહેવાતા ડાયા માણસો એ ખરેખર દુનિયાદારી એટલે વ્યવહારની રીત જાણતા જ નથી. કોની સાથે કેવું વર્તન કરવું અને કેવું વર્તન કરવું એને ખબર નથી. અને પોતાની જાતને ભલે ડાહી સમજતા હોય, સમજુ સમજતા હોય, બુદ્ધિશાળી સમજતા હોય, પણ વ્યવહારની રીતભાત નો એને લગારે અનુભવ નથી, જરા પણ અનુભવ નથી. એટલે કહે છે કે દુનિયાદારી, દુનિયાની અંદર એકબીજા સાથે હળીમળીને રહેવું જોઈએ, પ્રેમથી રહેવું જોઈએ. કોઈના દોષ હોય તો એને દૂર કરવા આપણે બનતો પ્રયાસ કરવો જોઈએ. કોઈના દોષને આપણે શિખર પર લઈ જઈને ઉડાડવા ન જોઈએ, વાવલવા ન જોઈએ. ચારે બાજુ એ દોષોને આપણે ફેંકવા ન જોઈએ. હોય માણસ માત્ર ભૂલને પાત્ર. એટલે કહે છે કે આ દુનિયાના સમજુ માણસો તરફ પણ દયા ભાવ ઉપજે છે કે ખરેખર દુનિયાની વ્યવહારની રીત એ જાણતા નથી. કેવા બિચારા છે. ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યા ટેવ પ્રમાણે. એને હસવું આવ્યું. તમે જુઓ, જે માણસ જાણતો નથી, એવો અબૂધ હોય, એ જ આવું કર્મ કરવા માટે પથ્થર હાથમાં લઈ અને પેલી સ્ત્રીને મારવા માટે તત્પર બને. એને હસવું આવ્યું. પેલા સંત માણસને, ભગવાન ઈસુ ખ્રિસ્તને હસવું આવે છે. પેલા ઓલિયાને હસવું આવે છે. ટોળા પર, આ ટોળા પર હસવું આવે છે કે આને કાંઈ ખબર છે
એને તો કાંઈ ખબર નથી. ડાહ્યાજનોએ જે ન્યાય તોડ્યો અને ડાહ્યાજનોએ જે આદેશ કર્યો કે જે ફરમાન કર્યું એના ઉપર આ લોકો તો આગળ વધે છે. એને કાંઈ ખબર નથી કે આમ કરવાથી સામેની વ્યક્તિને કેટલી પીડા ભોગવવી પડશે. એ તો ક્રૂર આનંદ લૂંટે છે, કઈ ખબર જ પડતી નથી. અને પોતાની ટેવ પ્રમાણે પોતાના જીવનની જે રૂટીન વ્યવસ્થા છે એ પ્રમાણે એ બોલે છે. બીજાને શુભ સંદેશ આપવો, સાચી વાત કહેવી, યોગ્ય વાત કહેવી અને પંથ ભૂલેલાને યોગ્ય પંથ બતાવવો એ સંતનું, ફકીરનું, ઓલિયાનું કર્મ છે. અને એ પોતાનું કર્મ બજાવે છે. અને શું કહે છે હવે તમે જુઓ, પ્રથમ ન્યાય આપ્યો કહેવાતા ડાહ્યાજનોએ, હવે જે બીજો ન્યાય આપે છે એક સંત માણસ આપે છે. એટલે જ સંતનું સમાગમ શીતળ હોય છે. સંત પંથ બતાવે. અને એટલે એ શું કહે છે, જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે. જેણે આ ટોળાને સંબોધિત કરે છે, જેણે પોતાના જીવનમાં આજ દિન સુધીમાં એક પણ પાપ કર્મ ન કર્યું હોય, ખરાબ કર્મ ન કર્યું હોય, એ માણસ પહેલો પથ્થર ફેંકે. ફેંકો, તૈયાર થાવ, મારે જોવું છે કેટલા લોકો નિષ્પાપી છે. તમારી જાતને તો પૂછો અને એ પછી આ સ્ત્રી પર પથ્થર મારવા ઉત્સુક બનો. જેણે પોતાના જીવનમાં કોઈ પાપ કર્મ ન કર્યું હોય એવી નિષ્કલંક વ્યક્તિ, નિષ્પાપી વ્યક્તિ આ સ્ત્રીને પથ્થર મારી શકે. હું ના નથી પાડતો, મારો, પણ એવી વ્યક્તિને મારવાનો હક છે કે જે વ્યક્તિ નિષ્પાપી હોય. આ વાત સાંભળી અને જેમ ડાહ્યાજનોનો ન્યાય સાંભળીને ઓલિયો સંત ચમકે છે, થોભી જાય છે, એમ આ વાત સાંભળીને આખું ટોળું જળ બની ગયું. ટોળું આખું જે ઉત્સુકતાથી હાથ ઉગામતું હતું સ્ત્રી તરફ, એના હાથ ધીમે ધીમે નીચે તરફ વળે છે. અને પોતાના હાથમાંથી ક્યારે પથ્થર છૂટી જાય છે એની પણ એને ખબર પડતી નથી. એ ધીમે ધીમે પથ્થર ધરતી પર છોડી દે છે અને એક પછી એક ત્યાંથી નીકળી જાય છે, અલોપ થઈ જાય છે, પલાયન થઈ જાય છે. કારણ કે ત્યાં ઊભી રહી શકવા માટે પોતે સમર્થ નથી. નિષ્પાપી હોવાનું પોતાની પાસે કોઈ પ્રમાણપત્ર નથી. અને એટલે બધા એક પછી એક ત્યાંથી નીકળી ગયા. ડાહ્યાજનો પણ, ટોળામાં ઉમટેલા માણસો પણ. એકે અલોપ પેલા સજ્જન, એક કરીને બધા અલોપ થઈ ગયા. તમે જુઓ, એક કરીને બધા ભેગા થયા હતા, એમ એક કરીને બધા અલોપ થયા એટલે અદ્રશ્ય થયા. બધા નીકળી ગયા, અલોપ થઈ ગયા. ક્યાં ગયા એની ખબર ન પડી. પેલા સજ્જન, સત વત્તા જન. સત એટલે સારું, જન એટલે માણસ. જે કહેવાતા સારા માણસો હતા ને, કહેવાતા ન્યાય તોડનારા હતા ને, એ માણસો પણ એક કરીને નીકળી ગયા. એની ખબર ન પડી. ક્યારે જતા રહ્યા એની ખબર ન પડી. કારણ કે માણસ જયારે આંતર ખોજ કરે ને ત્યારે એને ખબર પડે છે કે મારામાં કેટલી ઊંચાઈ છે, મારામાં કેટલી ઉત્તમતા છે, મારામાં કેટલી અધમતા છે. માણસ પોતાની જાતનું મૂલ્યાંકન પોતે જ કરી શકે. અને એટલે એ મૂલ્યાંકન થતા જ એ માપદંડ પેલા સંતે આપ્યો અને એ માપદંડના આધારે જાતનું મૂલ્યાંકન કરતા બધા જ માણસો નીકળી ગયા. જ્યારે શું કરવું ના સૂજે, નવો કોઈ વિચાર આવે, કોઈ આઈડિયા આવે, એટલે કોઈ પ્રેરણા અંદરથી પ્રગટે, પોતાને કઈ સૂજ્યું ને શું કરવું, આપણી જાત પાપી છે કે નિષ્પાપી છે કેમ નક્કી કરવું,
પાપકર્મ તો આપણાથી પણ ક્યાંક ને ક્યાંક થઈ ગયું હોય એવું દરેકને લાગવા માંડ્યું, એટલે એને રસ્તો ન મળ્યો, એટલે નાસી જવાનો એના માટે એક જ રસ્તો હતો. એટલે કઈ સૂજ્યું નહીં, એટલે બધા જ એક એક થઈ નીકળી ગયા. અબળા રહીને રહ્યો ઓલિયો. કોણ બે વધે છે? માત્ર પેલી અબળા, પેલી સ્ત્રી જેને કુલટા કહીને કહેવાતા ડાહ્યાજનો એના પર ન્યાય ઠોકી બેસાડતા હતા, પથ્થર મારવાની આખરી સજા ફરમાવતા હતા. એ અબળા સ્ત્રી, લાચાર સ્ત્રી ત્યાં ઊભી છે, અને ઊભો છે પેલો સંત જેવો માણસ, પેલો ફકીર માણસ, પેલો ઓલિયો માણસ. કવિ કહે છે કે એની વાત હજુએ, એનું કવિજન ગીત હજુએ ગુંજે. ગુંજે એટલે બોલે છે આનંદપૂર્વક. એ વાત આજે પણ લોકો એકબીજાને કહે છે. પથ્થર થરથર ધ્રુજે એ ગીત કાવ્યની શરૂઆત કવિ નિરંજન ભગતે સજીવારોપણ અલંકારથી કરી છે, અને આપણી અંદર એ સજીવતા લાવવાનો એમણે પ્રયાસ કર્યો છે. એણે એ વાત આપની સામે રાખી છે કે આપણે આપણી જાતનું મૂલ્યાંકન કરવું જોઈએ. માણસે બીજા માણસે કરેલી ભૂલોને માફ કરી તેની સાથે પ્રેમપૂર્વકનો વર્તાવ કરવો જોઈએ. એ જ માણસાઈની ખરી નિશાની છે. અને જ્યારે માણસ માનવતા ચૂકે છે કે માનવતાના પંથ પરથી ઉતરી જાય છે, ત્યારે સંત જેવા માણસો જ એને ફરી એનામાં માનવતાની મહેક પ્રગટાવે છે, ઉમેરે છે. આ વાત આ કાવ્ય દ્વારા રજૂ કરવામાં આવી છે.